રાજકોટમાં વર્ષોથી ભૂખ્યાને ભોજન કરાવતું બોલબાલા ટ્રસ્ટ હાલ ગેસ સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયું. છેલ્લા 35 વર્ષથી ટ્રસ્ટ દરરોજ અંદાજે 3000 લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડે છે. પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા હાલ ટ્રસ્ટને લાકડાના ભઠ્ઠામાં રસોઈ બનાવવાની ફરજ પડી છે, જેના કારણે ભોજન બનાવવામાં વધુ સમય લાગે છે. ટ્રસ્ટનો આશય છે કે રોજ રસોઈ બને, રોજ જમાડીએ. રવિવાર, બુધવાર, ઈદની કોઈ રજા હોતી નથી અમારા ત્યાં. લોકોનું પેટ લોકડાઉન ન થાય એની ચિંતા હોય છે. અને ખાસ કરીને થોડા 2-4 દિવસથી ગેસ એજન્સીઓ તરફથી બાટલા પ્રોપર ને પૂરતા મળતા નથી. 10 માગીએ તો 2 બાટલા આપતા હોય છે, માંડ આપતા હોય છે. કાલે બાટલા આવ્યા જ નહીં, એટલા માટે અમારે રોટલી બનાવવામાં મુશ્કેલી પડી અને બ્રેડ મગાવવી પડી. આજે ઈચ્છા એવી છે કે જિલ્લા વહીવટીતંત્ર અથવા તો કોઈ પણ લોકો અમને સપોર્ટ કરે. જો બાટલા પ્રોપર ને પૂરતા મળી જાય તો બોલબાલા ટ્રસ્ટનું સેવાનું કામ અવિરત ચાલુ રહે. અને બોલબાલાનું અન્ન ક્ષેત્ર આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં, એ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. તો અમને સપોર્ટ કરવા વિનંતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ચોવીસ કલાકની આંશિક રાહત બાદ ફરી એક વખત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ગરમીએ તાંડવ મચાતા લોકોને પરસેવો છૂટી ગયો છે. સવારે 11 વાગ્યાથી જ સૂરજદાદાનો પ્રકોપ શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ધગધગતા પવનો ફૂંકાતા રહે છે. ગુરુવારે ફરી એકવાર સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 48 કલાક હીટવેવની આગાહી કરી. 2 જિલ્લામાં ઓરેન્જ, 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, ગાંધીનગર અને આણંદમાં યલો એલર્ટ આપ્યું છે. આ શહેરોમાં દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે. કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે. તો વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સામાન્ય કરતાં 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું. 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી. દીવમાં માર્ચમાં બીજી વાર સૌથી વધુ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે. 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीटवेव वार्निंग है, और गुजरात रीजन में आनंद, सूरत के लिए हीटवेव का वार्निंग दिया गया है. તો સુરતમાં એવી ગરમી પડી કે ડામર ઓગળવા લાગ્યો. લાલ દરવાજા BRTS પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો. ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે. રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને લઈને જનતા ડરી ગઈ છે. ઘરનો ચૂલો બંધ ન થઈ જાય તે માટે લોકો સ્ટોક કરવા લાગ્યા છે અને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે. અમદાવાદમાં પણ ગેસ એજન્સીઓની બહાર ગેસના બાટલા મેળવવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં પણ ગેસ લેવા લાઈનમાં ઉભા રહ્યા. આ લાઈન